અંદર ગુંજતું હોય છે કે ગુજરાતમાં જો ગુજરાત બોર્ડની પ્રિપરેશન કરવી હોય તો દિવાલીપુરા યુથ પર જતા રહો. ઓછા ક્વેશ્ચન્સમાં સારી તૈયારી થઈ જશે. ઓછા વિડીયોઝ જોઈને તમારી સારી તૈયારી થઈ જશે. મિનિમમ ક્વેશ્ચન્સ તૈયાર કરીને તમારું સ્માર્ટ વર્ક થઈ જશે અને બોર્ડ એક્ઝામની અંદર તમને પરિણામ આવશે. હું તમને સવારથી સાંજ સુધી બધું જોવાનું કંઈ નહીં કહું, પણ 1.5 કલાકની અંદર, 1 જ કલાકની અંદર એવી તૈયારી તમારી થઈ જશે કે બોર્ડ એક્ઝામ જ્યારે આપવા માટે જશો ને ત્યારે તમને આ જ વાતો આવશે. અને એટલે જ આ વખતનું આપણું સ્લોગન છે કે અબ કી બાર 99 પાર, અને આપણે 99 પાર જઈને બતાવવાનું છે. બરાબર? ઘણા બધા એવું કહેતા હશે કે આવું થતું હશે. થાય. કેમ કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન, કેમ કે અહીંની એક્યુરેસી મેટર કરે છે. બોર્ડ એક્ઝામની એક્યુરેસી મેટર કરે છે. 7 વર્ષનો અનુભવ છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ દરેક માટે આ પ્રકારના સેશન અમે અરેન્જ કરીએ છીએ અને વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં આની અંદર જોડાય છે. તો તમે જોડાયા છો એ તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક ના કર્યો તો કરી દેજો. 500 લાઈકનો આપણો ટાર્ગેટ છે. સ્ટેપ બાય સ્ટેપ તમારે એની અંદર આન્સર્સ આપવાના છે. ઓકે, બીજું કે જે તમારા એમસીક્યુ પૂછાશે એ ટોટલ 6 માર્ક્સના તમને પૂછાશે. તમારી 2025ની બોર્ડની પરીક્ષામાં 6 માર્ક્સના પૂછાશે. મોસ્ટ પ્રોબેબલ કયા ચેપ્ટરમાંથી આવી શકે એની બી હું તમને વાતચીત કરી લઉં, જેથી કરીને તમને કોઈ તકલીફ પડે નહીં. ઓકે, ચલો. તો બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, 5મું, 11મું અને 10મું. 10માંથી 2 આવી શકે છે મોસ્ટ પ્રોબેબલ. તો અહીંયા એ પ્રમાણે અહીંયા કરેલું છે. તો આટલા એના એમસીક્યુ તમારે ખાસ જોઈને જવાના છે તમારી આવનારી બોર્ડની પરીક્ષાની અંદર. બીજું એ સિવાયના બી ઘણા બધા સેશન્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, ત્યાંથી બી તમે જોઈ શકો છો. ઓકે, ચલો શરૂ કરીએ. સૌથી પહેલા ફરીથી એક એનાઉન્સમેન્ટ કરી દઉં કે આ વર્ષે પણ વાવાઝોડું ધમાકેદાર રીતે આવવાનું છે. તમે વિચાર્યું નહીં એવું. ભૂતોના ભવિષ્યથી એક સાથે 50,000થી બી વધારે વિદ્યાર્થીઓ લાઈવ આ સેશનની અંદર જોડાવાના છે. તમે જોડાવાનું ભૂલતા નહીં. એની હું તમને શોર્ટ જો 43-44 હજાર વિદ્યાર્થીઓ લાસ્ટ યર હતા. આ વર્ષે આપણે એનો પણ રેકોર્ડ બ્રેક કરવાનો છે. કોઈને એવું લાગે કે આટલા બધા વિદ્યાર્થીઓ લાઈવ આવશે, તમે એ દિવસે આવજો જોવા. બરાબર? ગુજરાતીના પહેલા જ લાઈવમાં શિવરાત્રીના દિવસે આવજો સાંજે. હર હર મહાદેવ. તમને 50,000 પ્લસ લાઈવનો આંકડો દેવા મળશે. ઓકે, ચલો શરૂ કરીએ. સૌથી પહેલા તમારો આન્સર મને નંબર સાથે અહીંયા ચેટ બોક્સની અંદર દેખાવો જોઈએ. તો જે વિદ્યાર્થીઓને સારી રીતે તૈયારી કરવી છે, સારી એવી પ્રેક્ટિસ કરવી છે, ભાઈ નંબર સાથે ચેટ બોક્સમાં આન્સર આપજો. બરાબર? નંબર સાથે ચેટ બોક્સની અંદર તમારો આન્સર આપજો. પહેલો ક્વેશ્ચન છે અહીંયા નંબર છે અબ કી બાર 99 પાર. અહીંયા તમને કેટલા વિદ્યાર્થીઓ લાઈવ દેખી રહ્યા છે એ તમને દેખાય છે. અત્યારે 383 નો આંકડો છે. બરાબર? 383 વિદ્યાર્થીઓ લાઈવ આખા ગુજરાતમાંથી ભણી રહ્યા છે. મતલબ કે તમે ગુજરાતના સૌથી મોટા લાઈવ ક્લાસની અંદર જોડાયેલા છો. ઓકે, ચલો પહેલું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર કયું છે? ચેટ બોક્સની અંદર નંબર સાથે, ભાઈ જે લોકો નવા છે, નથી ખબર નિયમ આપણી ચેનલનો, એક કરીને ABCD તમને જે સાચું લાગે એ આન્સર તમારે અહીંયા આપવાનો છે. તમારો જે હોય ટ્રાયલ કરવો, મરતી કાન હલાવે ન ચાલે. આપણા નિયમમાં જ નથી. તમારે આન્સર આપવાનો છે. ઓકે, ચલો પહેલું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર. ઘણા બધાનો આન્સર એ છે, એ રાઈટ આન્સર છે, MgOH ટ્વાઇસ. બરાબર? બીજું કે આ જે સેશન ચાલી રહ્યા છે એની PDF જો તમારે જોઈતી હોય તો આપણું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર કાં તો ચેનલના અબાઉટ અસ ની અંદર જઈને બી આપણું જ ચેનલનું એક TDY આર્મીનું ગ્રુપ છે, વોટ્સઅપનું ગ્રુપ છે, એની અંદર તમે જોડાઈ જજો. એની અંદર તમને આ PDF શેર થઈ જશે. કાં તો ઇન્સ્ટાગ્રામ પર વિક્કી સર લાઈવ, શું છે? વિક્કી સર લાઈવ આ નામનું આઈડી છે. એની અંદર પણ TDY આર્મી કરીને ચેનલ છે એક. બરાબર? એને જોઈન કરી દેશો. ત્યાં બધી લિંક વગેરે આવતું હોય છે. જે લોકો નવા છે ને જેને નથી ખબર, TDY આર્મી જોઈન કરી લેજો. ઓકે, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ ચેનલ પર ભરોસો રાખે છે. એનું કારણ એક જ છે કે જ્યારે બોર્ડ એક્ઝામના પ્રિપરેશનની વાત આવે છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને એક જ ચેનલ પર ભરોસો પડે છે. ઘણા બધા વિદ્યાર્થીઓની સ્કૂલની અંદર પણ આપણી ચેનલના વિડીયોઝ બતાવતા હશે, કેમ કે અહીંયા એક્યુરેસી સાથેના ક્વેશ્ચન્સ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભરોસો છે અને એટલે જ દરેક વખતે વિદ્યાર્થીઓ બહાર નીકળીને પણ બોલતા હોય છે. વાવાઝોડુનું સેશન અટેન્ડ કર્યું હોય ને તો ભાઈ વાવાઝોડું હિટ છે બોસ, તમે એ બોલશો. ચલો, સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઝીંક ધાતુ સાથેની પ્રક્રિયા કઈ મુખ્ય નિપજ મળશે? નિપજ કઈ મળશે એવું પૂછેલું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઝીંક ધાતુ સાથેની પ્રક્રિયા કરો તો કઈ નિપજ મળે? કઈ મળે બોલો?
અહીંયા 4-5 ઓપ્શન આપેલા છે. Na2ZNO2 આ નિપજ તમને મળશે. સમીકરણ જેને આવડતું હોય એને ખબર પડે. ઓકે, આગળ જો, નીચેનામાંથી કયું કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ નથી એવું પૂછેલું છે. કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ કયું નથી એવું પૂછેલું છે. જો આવા ક્વેશ્ચન્સમાં તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, કેમ કે નથી કીધેલું હોય ને તમે હોય તો 3 ઓપ્શન તો સાચા જ હોય. બરાબર છે, તો ફોડેલો ચૂનો એ કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ નથી. ઓકે, ચલો આન્સર જો અમુક જણ હજુ પણ જોઈ રહ્યા છે પણ આન્સર નહીં આપતા. ભાઈ આન્સર આપો. તમે આન્સર આપશો તો તમારું પુનરાવર્તન થશે ને તો તમે અબકી બાર 99 પાર બાજુ જઈ શકશો, નહીં તો નહીં જઈ શકો. ક્લિયર? યસ ઓર નો ચેટની અંદર મને આન્સર આપજો. ક્લિયર? ચલો આગળ. શુદ્ધ પાણી અથવા માનવ રુધિરનું પીએચ નું મૂલ્ય કેટલું હશે? આ મોસ્ટ પ્રોબેબલ, મતલબ આવા ક્વેશ્ચન્સ તમને બોર્ડ એક્ઝામમાં આવી શકે. પીએચ ના મૂલ્ય આધારિત તમને ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. તો કયું છે તમારે કહેવાનું છે. ચલો કયું છે એ તમારે કહેવાનું છે. ક્લિયર? હા સાચી વાત સર. હા, આપણી ચેનલ એની માટે જ ફેમસ છે કે આપણે ઓછા વિડીયો, ઓછા ક્વેશ્ચન્સ, લિમિટેડ વિડીયોઝમાં સ્માર્ટ વર્ક કરાવીને વિદ્યાર્થીઓને ટોપ કરાવીએ છીએ. અત્યાર સુધી 50,000 થી બી વધારે વિદ્યાર્થીઓના ઇવન ગ્રેડ આવેલા છે ભૂતકાળમાં. 7 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે, તમારી જોડે 8મું વર્ષ છે. ક્લિયર? શુદ્ધ પાણી અથવા માનવ રુધિરનું પીએચ નું મૂલ્ય કેટલું થાય? કેટલું થાય? ચલો કહો મને. 7.4 થશે. બરાબર? જો નંબર સાથે આન્સર આપજો. ઉપર અહીંયા તમને નંબર દેખાય છે, બાજુમાં તમારે આન્સર આપવાનો છે. 7.4 બી આન્સર આવશે. બી ઇઝ ધ રાઈટ આન્સર. 4B. આ 5મા પર કઈ રીતે પહોંચી ગયો? 5મા પર વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઓછી હોય ત્યારે તેને શું કહેવાય? જો વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઓછી હોય, તમે પીએચ માપક્રમ જોયેલો હશે. પીએચ માપક્રમની અંદર જો 7 હોય તો આપણે એને તટસ્થ કહીએ, 7 થી ઉપર જાય તો બેઝ થાય, અને 7 થી ઓછી થાય પીએચ નું માપક્રમ તો એને આપણે એસિડ કહીએ છીએ. તો એવી કદાચ થયું હોય તો એ જે પાણી છે એ પાણી જ્યારે પડે એવું પાણી કે જેની અંદર એસિડિક તત્વ વધારે છે તો એવી આપણે શું કહીશું? એસિડ વર્ષા કહીશું. શું કહીશું? એસિડ વર્ષા. બરાબર? ચલો એને આપણે શું કહીશું? એસિડ વર્ષા. ક્લિયર? ચલો ઘણા બધા સ્ટુડન્ટ્સનો આન્સર આવી ગયો છે. ક્લિયર ક્લિયર ક્લિયર. આઝાદી. સરસ. ચલો આગળ. નીચેનામાંથી કયું સંયોજન મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખાય છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે કોણ ઓળખાય છે એ અહીંયા પૂછેલું છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા કોને કહેવાય? MgOH ટ્વાઇસ ને આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા કહીએ છીએ. ક્લિયર? ઓકે, ચલો આગળ જોઈએ. 500 લાઈક થઈ ગઈ ને? દાંતની ઉપરનું આવરણ કયા પદાર્થનું બનેલું હોય છે? દાંતની ઉપરનું આવરણ કયા પદાર્થનું બનેલું હોય છે? 4 ઓપ્શન તમારી સામે છે, આન્સર આપવાનો ટ્રાય કરો. દાંતની ઉપરનું જે આવરણ છે એ તમારું Ca3PO4 ટ્વાઇસ નું બનેલું હોય. બરાબર છે? તો આન્સર તમારો આવશે C. ઓકે, ચલો આગળ જોઈએ. ક્લોર આલ્કલી પદ્ધતિ વડે કયા પદાર્થનું ઉત્પાદન કરવામાં આવે છે? ક્લોર આલ્કલી પદ્ધતિ વડે કયા પદાર્થનું ઉત્પાદન કરવામાં આવે છે? ચલો NaOH નું ઉત્પાદન ક્લોર આલ્કલી પદ્ધતિથી થાય છે. તમારી NCERT ની ટેક્સ્ટબુકમાં ક્લિયર કટ આપેલું છે. બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર. જો બેકિંગ સોડા, ધોવાનો સોડા, ખાવાનો સોડા, આ બધાના અણુસૂત્ર તમને ઘણી બધી વખત બોર્ડમાં પૂછાય છે. આ વખતે પણ એકાદો ક્વેશ્ચન આનો આવી શકે, તો તૈયાર રહેવાનું તમારે. બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે શું થશે? સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3. બરાબર? એ પેલું એક આવે સોડિયમ કાર્બોનેટ Na2CO3 અને આ છે NaHCO3. ક્લિયર? બંનેમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. આગળ જોઈએ. ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર કયું છે? તો ધોવાનો સોડા Na2CO3 N2O3 કહેવાય એને. Na2CO3 into 10H2O. 10H2O ના આપેલું હોય તો બી Na2CO3 વાળું તમે આન્સર લખી શકો. ક્લિયર? તો અહીંયા આવશે Na2CO3 into 10H2O. ક્લિયર? સ્પીડથી આન્સર આપવાનો ટ્રાય કરજો. બરાબર? જો તમે ધોરણ 10 પછી કોઈ સારી જગ્યાએ ઓફલાઈનમાં એજ્યુકેશન મેળવવા માંગો છો તો દિવાલીપુરા યુથ પોતાના જ એક ઓફલાઈન સેન્ટરના સ્વરૂપમાં ડિવાઇન એકેડમી લઈને મલ્ટિપલ સિટીઝમાં આવી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જેની અંદર સ્કૂલિંગ પ્રોગ્રામ પણ ઇન્વોલ્વ છે, હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે, ઘણી બધી સુવિધાઓ સાથેના ઓફલાઈન સેન્ટર. રાજકોટની અંદર ઓલરેડી એક સેન્ટર એસ્ટાબ્લિશ થઈ ગયું છે, વડોદરાની અંદર પણ એડમિશન ચાલુ થઈ ગયા છે, અમદાવાદ, સુરતની અંદર બી ટૂંક જ સમયની અંદર તમને સ્કૂલિંગ અને કોચિંગ પ્રોગ્રામ સાથે 4 સિટીની અંદર તમને અવેલેબલ મળશે ડિવાઇન એકેડમી, કે જે તમને
ઓફલાઈન ની અંદર સારું એવું એજ્યુકેશન પ્રોવાઈડ કરશે. જીએસસીબી, સીબીએસઈ, આઈસીએસઈ, સ્પોકન ઇંગ્લિશ બધું જ કરવામાં આવશે. નીટ, જેઈ, રીનીટ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને માટે અવેલેબલ છે. તો અહીંયા નંબર આપેલા છે, નંબરથી તમે કોન્ટેક્ટ કરશો વેકેશન દરમિયાન, કાં તો નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે, ફોર્મ ફિલઅપ કરી દેશો તો પણ તમને એડમિશનની પ્રાયોરિટી આપવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે અહીંયા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાય છે. તો એડમિશન ફક્ત અમારે પર સેન્ટર 100 સ્ટુડન્ટને જ આપવાનું છે 11th ની અંદર. બરાબર, તો તમારે 11 સાયન્સ કરવું હોય સારી જગ્યાએ તો તમે ડેફિનેટલી ડિવાઇન એકેડમી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતના કોઈ પણ સેન્ટરમાં એડમિશન લઈ શકો છો અને ઓફલાઈન ભણી શકો છો. કોઈને બહારથી આવી અને ભણવું હોય તો હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે 4 સિટીની અંદર, તો ત્યાંથી બી તમે સંપર્ક કરી શકો. પણ એકવાર ઇન્ક્વાયરી ફોર્મ ભરી દેજો. ઓકે, આગળ જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર જણાવો. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર જણાવો. ઘણી બધી વખત પૂછેલો છે બોર્ડની અંદર. તો પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર શું થશે? CaSO4 into half H2O. બરાબર છે, CaSO4 into half H2O. ક્લિયર? ચલો આગળ. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ખોટી છે એવું કીધું છે. જો સાચી એવું નથી પૂછ્યું, ખોટી છે એવું કીધેલું છે. ચલો આન્સર આપો. ABCD તમારી સામે 4 ઓપ્શન છે, દેખાય છે મારા માથાની પાછળ 4 ઓપ્શન છે ABCD. સાચું ખોટું તમને ખબર પડતા આવડવું જોઈએ. 11માનો 12માનો આન્સર આપો. ચલો 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 ચલો. તો જો ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ હોય, ઇટ ઇઝ રાઈટ છે. ખોટું છે કીધેલું છે. દહીંની અંદર લેક્ટિક એસિડ હોય, સાચી વાત છે. કીડીનો ડંખ ની અંદર મિથેનોઇક એસિડ હોય, પણ ટામેટામાં ટાર્ટરિક એસિડ ના હોય. કયો એસિડ હોય તમારે કહેવાનું છે. આ વિધાન ખોટું છે એટલે આન્સર તમારો આવશે. પણ ટામેટામાં ટાર્ટરિક એસિડ ના હોય, કયો એસિડ હોય એ તમારે કહેવાનું છે. ચેટની અંદર આપો ફટાફટ જવાબ. ક્લિયર? આપો ભાઈ, કોની તૈયારી છે? તમારી તૈયારી અહીંથી ખબર પડે. 500 લાઈક થઈ ગઈ કે નહીં એ મને કહો ચેટની અંદર. મને દેખાતું નહીં એટલે પછી આપણે રાખીશું લાઈકનું. ચલો આગળ. નીચેનામાંથી સંતૃપ્ત સંયોજન કયું છે? સંતૃપ્ત સંયોજન. સંતૃપ્ત અને અસંતૃપ્ત બંનેની વાત અહીંયા કીધેલી છે. તો અહીંયા સંતૃપ્ત અને અસંતૃપ્ત ની અંદર એવું થયું સંતૃપ્ત સંયોજન કયું છે? બરાબર, C4H4, C2H2, C3H6 ના C3H8 છે એ તમારું સંતૃપ્ત સંયોજન થશે. C3H8 સંતૃપ્ત સંયોજન થશે. કેવી રીતે? તો તમને ખબર પડે. બરાબર, આવી રીતે 3 કાર્બન તમે મૂકો, આ H, આ H, આ H 3 થયા, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8. બરાબર, મતલબ કે બધી જગ્યાએ બંધ બનેલા છે. તો આને આપણે સંતૃપ્ત સંયોજન કરીશું. બરાબર, આ બધાના બંધ બનાવશો તો બધી બાજુ થાય નહીં, કોઈક જગ્યાએ હજુ જોડાવાનું કંઈક બાકી હશે. નંબર સાથે આન્સર આપો ભાઈ. નીચેનામાંથી અસંતૃપ્ત કયું છે? બરાબર, અસંતૃપ્ત મતલબ કે સંતૃપ્ત ના હોય તેવું. તો અસંતૃપ્ત કયું છે કીધેલું છે? C2H4. જો કાર્બન કાર્બન, હવે એની જોડે અહીંયા હાઇડ્રોજન જોડાયો, અહીંયા હાઇડ્રોજન જોડાયો, અહીંયા હાઇડ્રોજન જોડાયો, અહીંયા હાઇડ્રોજન જોડાયો. આ 2 જગ્યા બાકી રહી ગઈ, દેખાય છે? બરાબર છે. તો આ અસંતૃપ્ત છે એટલા માટે અહીંયા આપણે C2H4 ને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું, સંયોજન કહીશું. નીચેનામાંથી કયું બંધારણ સૂત્ર પેન્ટેન નું છે? પેન્ટેન મતલબ 5 કાર્બન. 5 કાર્બન વાળા કયા છે પહેલા જોઈ લો. 5 કાર્બન 1 2 3 4 5. આમાં 5 છે, આમાં 4 છે એટલે આ તો અહીંયા જ કેન્સલ થઈ ગયું. આમાં 1 2 3 4 5 છે. ઓકે, આને પેન્ડિંગ રાખીએ. 1 2 3 4, 1 2 3 4 5 6 એટલે આ બી કેન્સલ થઈ ગયું. હવે A અને D ની વચ્ચે કોમ્પિટિશન થશે. હવે જો તો C ની જોડે હાઇડ્રોજન સંપૂર્ણ રીતે જોડાયેલા છે. જો આની અંદર નથી જોડાયેલા, દેખાય છે? આ જગ્યા ખાલી છે, આની અંદર આ જગ્યા ખાલી છે, મતલબ કે આ પણ નહીં આવે. તો આ આવ્યું. જો 1 2 3 4 5 મતલબ કે કેટલા થયા? 5 કાર્બન થયા. અને હાઇડ્રોજન કેટલા થયા? 1 2 3 4 5, 5 દુ 10, 11 ને 12 મતલબ હાઇડ્રોજન તમારા 12 થયા. તો આ તમારું પેન્ટેન થયું. તો આન્સર તમારો કયો આવશે? A ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? યસ ઓર નો? જો તમને મજા આવતી હોય આ સેશનની અંદર તો ભાઈ સેલ્યુટ નું સિમ્બોલ આપજો. વર્લ્ડ ફેમસ છે આપણું દિવાળી પ્રયુક્તનું કે ભાઈ વિક્કી સર લાઈવ લે ત્યારે શું આપવાનું? સેલ્યુટ આપવાનું. બરાબર, તો જેને જેને સેલ્યુટ નો સિમ્બોલ ના ખબર હોય ભાઈ કોઈ કરીને બતાવો. આખું જ યલો ચેક થી ભરી દો. 387 વિદ્યાર્થીઓ છે. ઓકે ચલ, હાઉ આર યુ સ્ટુડન્ટ? સ્ટુડન્ટ તો બધા કેવા છે ખબર નહીં. તમારી પરીક્ષા સેકન્ડ એક્ઝામમાં જો તમે પહેલી પરીક્ષામાં બીજી પરીક્ષામાં જે ભૂલો કરી આની અંદર ના કરતા તમે શાંતિથી સારી રીતે તમે તૈયારી કરશો તો તમારા માર્ક્સ આવશે. તમારે ગભરાવાની જરૂર નથી. બરાબર, હું તમારી જોડે છું. છેક આવી જાઓ. બોલો, તમે કહેતા હોય તો તમારા ઘર સુધી છેક આવી જાઉં. આવી જાઉં કેમેરાની અંદરથી.
પણ તમે આન્સર આપતા રહો. જે લોકોને હજુ પણ પેપર સેટ લેવાનો બાકી હોય, હજુ પણ અવેલેબલ છે એમેઝોનમાં, 15 ફેબ્રુઆરી સુધી મળશે, પછી નહીં મળે. તો જેને મંગાવવાનો બાકી હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, મંગાવી લેજો. તમને આ પેપર સેટ પિઝા કરતા પણ ઓછી પ્રાઇસમાં મળશે. 370